નૈનાબા, જય માતાજી. જય માતાજી. શું વાત છે, આજે માં દીકરી ફરવા નીકળ્યા? ના ના બેટા, આ તો નવરાત્રી છે ને એટલે ખરીદી કરવા નીકળ્યા. નૈનાબા, તમે નવરાત્રીની ખરીદી કરી આવ્યા? ના, હવે મારી જાગૃતિ થી વાત થઈ હતી, અમે 2-3 મિત્ર સાથે મળીને જવાના છીએ. ચાલો ને આપણે બધા સાથે મળીને લેતા આવીએ. સારું, તમે આવો અંદર, ચા પાણી પીએ ત્યાં સુધી હું જાગૃતિને કોલ કરું, ઈ બધા આવે તો આપણે સાથે જ મળીને જઈએ. સારું, 1 થી 2 ભલા. હાલો જાગૃતિ, હિરલ ની મમ્મી આયા છે, નવરાત્રી ની ખરીદી કરવા જાય છે, તો તું આય ને તો આપણે પણ સાથે જઈ આવીએ, ખરીદી કરતા આવીએ. તમે ખરીદી કરવા જવાના હતા તો કહેવાય નહીં? અમારું કઈ નક્કી નતું, પણ હવે તમે લોકો આવી ગયા છો તો ચાલો સાથે જઈને કરી આવીએ. ચાલો હવે તો. અહીંયા જઈએ, જો અહીંયા આપણા વાળાની દુકાન લાગે છે. આપણા વાળાની મતલબ? આપણા વાળાની એટલે સનાતની. ચલો. સાચી વાત છે, આ આપણા વાળાની જ દુકાન છે. મને આ નહીં, મને વેસ્ટર્ન બતાવો. આ વખતે નવરાત્રીમાં કંઈક નવું જ કરવું છે. બેટા, નવરાત્રીમાં વેસ્ટર્ન કપડા ન પહેરાય. હા આંટી, સાચી વાત છે. નવરાત્રીમાં વેસ્ટર્ન કપડા ના પહેરાય. આમ તો હું જે પહેરું છું રેગ્યુલર, પણ નવરાત્રીમાં ના પહેરાય. નવરાત્રીમાં આપણે આપણી પરંપરા મુજબ જ કપડાં પહેરીએ. જો આપણે સંસ્કૃતિ મુજબ નહીં ચાલીએ તો ધીમે ધીમે આપણી સંસ્કૃતિ નષ્ટ થતી જશે. આ વેસ્ટર્ન વાળા નવરાત્રીમાં તો હાલી નીકળ્યા છે. સોરી, મને પણ ટ્રેડિશનલ જ બતાવો. જો બેટા, આ ટ્રેડિશનલ છે. હું પણ નવરાત્રીમાં આ વખતે ટ્રેડિશનલ જ પહેરીશ. આ અત્યારે બહુ ચાલે છે બેટા. આ નવરાત્રી ઉપર સરસ લાગશે તમારા ઉપર. જો હા, પણ હું પહેલી વાર નવરાત્રી માટે શોપિંગ કરું છું. આ તો આ જોજો, તમને પસંદ આવે તો જોઈ લેજો. આ હમણાં ટ્રેન્ડમાં છે, જોઈ લેજો તમે.